કોલમ આપવામાં આવી ને ત્યારે મને પહેલો પ્રશ્ન આ પૂછાયો હતો કે સાહેબ તમે શરૂ તો કરી આ તમારી કોલમ પણ નિયમિત રીતે લખી શકશો કારણ કે તમે ગાયનેકોલોજીસ્ટ છો. અને પછી મારા એક વરિષ્ઠ લેખક મિત્રે મને ઘરે હું આવ્યા પછી મેં પૂછ્યું તો એણે મને સરસ સલાહ આપેલી. એ સલાહ દરેક સાહિત્ય પ્રેમીએ યાદ રાખવાની જેવી છે અથવા તો જે લોકોને લખવું છે એમને યાદ રાખવા જેવી છે. મારા વડીલ સાહિત્યકાર મિત્રે મને કહ્યું હતું કે તું કોલમ શરૂ કરે તો સતત લખજે, સારું લખજે અને સતત સારું લખજે. જેવી રીતે ફિલ્મ કલાકારો હોય છે, એક્ટર કે એક્ટ્રેસ, એને દર શુક્રવારે પોતાની જાતને પુરવાર કરવી પડે છે. એમ લેખકે દર બુધવારે અને રવિવારે મારે મારી જાતને પુરવાર કરવી પડે છે. હું 20 વર્ષથી સારું લખતો હોઉં ને જો ત્રણ બુધવાર નબળું લખું ને તો વાંચકો તરત જ તૂટી પડે. શરદભાઈ હવે જામતા નથી. એટલે મારે દર બુધવારે જણાવવું પડે કે ના હું હજી જામી શકું એવું લખું છું. એટલે આ એક સરસ સલાહ છે કે સતત લખો, સારું લખો અને સતત સારું લખો. કોઈ પણ લેખક માટે આ મહત્વનું છે કે વાંચકો તમને બધું આપશે, સમય નહીં આપે. હું જે પૂર્તિમાં લખું છું એ પૂર્તિમાં 35થી લઈને 50 કોલમો ચાલે છે. બરાબર છે. વાંચક પૂર્તિ ખોલશે બુધવારે કે રવિવારે, પેલી 3 લીટી 4 લીટી વાંચશે, ભલે મારો ચાહક હશે તો પણ જો એને મજા ના આવી ને તો એ પાનું ફેરવી નાખશે, બીજી કોલમ તરફ જતો રહેશે. એટલે વાંચક મને સમય નહીં આપે. 10 મિનિટ થાય વાંચતા. જે લખવા માટે મેં 1.5 કલાક મહેનત કરી છે ને એ વાંચવામાં એને 10 જ મિનિટ થાય છે. અને 10 મિનિટમાં વાંચક નહીં આપે જો હું એને પેલી 3 મિનિટમાં ચકડી નહીં રાખું તો. એટલે મારે મારી શરૂઆતમાં કંઈક એવું લખવું પડે છે કે વાંચક મને બાજુ પર ના મૂકી દે.